છો કે ખેતી કરવા જાતા ખેડૂત પાછા વેડા. હા રાણી, આજે એટલું જ નહીં પણ નાણા તેડવા જાતા પણ રબારી પણ પાછા વેડા. આજ આપણું ધન ખાને આજ આપણું મુખ જોવા માંગતા નથી. આ ભળું રહીત ને ક્યાં ખબર છે કે આપણે ત્રણ દીકરીઓ હોવા છતાં પણ કઈ રીતે વાંધ્યા કે ભાઈ ધણી. અરે રાણી, આજ આપણી રેતને પણ ખબર છે કે આજ જગતમાને જાગી પાડેવી ત્રણ દીકરીઓ આજે આપણા આંગણે રમી રહી છે રાણી. પણ આજ ખેડૂત ભાઈઓને પૂછવામાં આવે રાણી, આજ આપણી રેતને કહેવામાં આવે ને રાણી, તો રેતનો શું જવાબ હોય રાણી? કે આજ દીકરીએ કોઈના રાજ રિયા નથી રાણી ને આપણા પણ નોરીઓ હો રાણી. પણ જો કદાચ ને એક બાડો બોબડો કે લુલુલંગનો પુત્ર હોત ને રાણી, તો મારા ગયા પછી આ રાજગાદીનો વારસદાર થયો હો રાણી. નહીતર આ રાજગાદીને મણમણના તાળા દેવામાં આવે હો રાણી. કારણ કે હું પણ જાણું છું કે આજ આપણી આ ભોળુની પ્રજા આપણું જે ધન થાય ડગલે ને પગલે મેણા બોલી રહી છે રાણી. આજે એની વાત પણ સત્ય જણાઈ રહી છે રાણી. કારણ કે દીકરીએ કોઈના રાજ રિયા નથી રાણી ને આપણા પણ નોરીઓ હો રાણી. કારણ કે આજે રંગ મહેલની બહાર નીકળતા પણ જો આજે વાંજિયાના મેણા સાંભળવા પડતા હોય ને રાણી, તો આ રાજ પણ નકામું ગણાય હો રાણી. આજ મને રાજી ખુશીથી રજા આપો ને રાણી. તો હા, આજે શિવશંકર ભોળિયાનાથના તપદર્શન કરવા હો રાણી. હા ધણી, તમારે વંશા હોય તો મારી કોઈ ના નથી. પણ જો જોતામાં અત્યારે દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે. સારું રજવાડી ગોતા જાઓ. બેનબાને હયે રૂડો આસો પાલવનો માંડવો રોપાવી ને બેનબાના હાથ પીળા કરી અને હૈયા રોડે હરખની મહેંદી મુકાવીને હું તમને સોડે શણગાર સજીને વન વડાવીશ મારા નાથ, વન વડાવીશ. અરે સદે, આજે આપણી દીકરી સગુણાના વૈશાળ કરાવી દઉં. આજે તમારા માથેથી ભાર હરવો કરું છું સતી. પણ જોજો હો રાણી, આજે દીકરીના વિયોગમાં ભૂલી તો નહીં જાવ ને રાણી. આજે આપણી દીકરી સગુણાના વૈશાળ કરાવી આજે સોડે શણગાર સજી આજે મને વન જવાની રજા તો આપશો ને રાણી. હા ધણી, ભલે રાણી. અરે વીરા પ્રધાન, બોલો મહારાજ. રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો વીરા. ભલે મહારાજ. એજી આજ પરાધના બોલાવે ગુરુદેવ આવજો રે. આવજો રાજાને દરબાર, આજ પરાધના બોલાવે ગુરુદેવ આવજો રે. બોલાવે ગોરદેવ આવ્યા રે. રાજમાં તમારું સ્વાગત છે. એ આવ્યા રાજને દરબાર કરો દાન, બોલાવે ગોરદેવ આવ્યા રે. કોઈ દિવસ નહીં અત્રે રાજવી સબલાનું કારણ વીરા. અરે ગુરુદેવ, કામ તો આપણા મહારાજ ને છે. ભરતના શરણમાં બુદ્ધનું નમન છે મહારાજ. જાજી જઈ થાવ વીરાયો. કોઈ દિવસ નહીં અત્રે રાજવી સબલાનું કારણ તો હોય ને મહારાજ. અરે વીરાયો, આપ પણ જાણો છો કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મહારાજ. આજે એના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ, ક્યાં દેશ જાઉં અને ક્યાં દેશ ન જાઉં એની તો મને જાણ કરો મહારાજ. તો સાંભળો ગુરુદેવ. એવા દેશ રે એ જાજો રે પણ તમે પરદેશ જાજો
દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નહીં જાતા હો બુદેવ અરે મહારાજ કારણ કે પિંગલગઢના રાજા પટિયા રાજે મારે 20 વર્ષથી વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાશે માટે બુદેવ એ રસ્તો નહીં લેતા હો બુદેવ અરે હા મહારાજ તો જતી બેડા તમારે મને એક વચન આપવું પડશે મહારાજ કે કહો ગોરદેવજી બુદેવ. રાજ્યમાં સિપડ જિલ્લાને આવે ને તે તમારે માન્ય રાખવું પડશે મહારાજ માન્ય રાખવું પડશે અરે બુદેવ દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નહીં જતા હો બુદેવ બાકી તમે તમે જે રાજ્યમાં શ્રીફળ જિલ્લાના આવો ઈ મારે ચીર માન્ય રહેશે હો બુદેવ જેવી તમારી આજ્ઞા મહારાજ આવાજ મગરે ધરીને ગોર દે આજ હાલિયા એ જીઓ દે એ જામાર દેશને એ પરદેશ અમારે જામાર દેશને એ પરદેશ પીનોને એ ધરીને ગોર દે આલિયા એ જીઓ દે આજ ભવાની માતા રે મારી માં વળી રહી માતા લાગુ તને બાઈ લડી લડી લાગુ તાઈ ભવાની માતા રે મારી માં વળી રહી આજ સુરવી રાવી લઈ જશે ને ને નમ કરે વાર બા લડી લડી લાગે તાઈ સુરવી રાવી લઈ જશે ને ને આજ સુરે કટારી ને તમારે ફેરા આઠ ભોરી તલવાર આઠ ભોરી તલવાર એ કટારી હવે તમારે પેલા આજ ભોઈ નગરી નો તો હાથ રવી રહી પિયા હોય મેરા નામ પિયા હોય મેરા નામ ભોઈ નગરી નો તો હાથ રવી રહી આજ ગધા પીગલ નો તો હાથ રવી રહી બઢિયા હોય મેરા નામ બઢિયા હોય મેરા નામ ગધા પીગલ નો તો હાથ રવી રહી આજ વરદાન વિના ની સભા સુની દે લાગે સુના મારા ને બાપ સુના પીર બના રાજ વરદાન વિના નો રે સુર લાગે રાજ રાજા બોલો બધા નામ ધરે આજે આપણે દરબાર આજે રાજ ને દરબાર રાજા બોલો બધા નામ ધરે
બોલાવે બધા આલિયા રાય મારા બાપુ બોલાવે બધા આલિયા રાય આવો રાજા ને દરબારી રાજા બોલાવે બધા આલિયા રાય આજ સનયારી ને રાજા ના કરાય શાબાશ સરદારજી શાબાશ આજ સનયારી ને રાજા ના કરાય તમે દરબાર વાલા લડી લડી થાય સરદાર કાઢીને બાર ના કરાય બસ આવી જાજો હવારે માંદાન હોટલે અય કણિકામાં બાપુ અત્યારે બોલાવાનું કારણ અરે વીરા પ્રધાન હા બોલાના કારણ એ જ યાર કે પહેલા તો મને કહો કે ગઢ પિંગળની પ્રજા ભરજા દુઃખના સમુદ્રમાં છલકાઈ રહી છે યસ કે પછી દુઃખના આંસુડે રડી રહી છે. અરે બાપુજી હા જેમ ઢોકળું ટાઈટ જેવું હતું એટલે જેવું તેવું આપણી પ્રજા બાટી જ બોલાવે બાપુ ટાઈટ હોય કે ન હોય તમે જ્યાં સુધી રાસ કરતા હોય ત્યાં બધી ભૂલાઈ ગયું ભૂલાઈ અરે વીરા પ્રધાન હા હર હવેશને માટે એમ જ ચાલુ જોઈએ આમ પ્રધાનજી. જ હાલે કોરોના નો આવે તો હે પ્રધાનજી યસ બાપુજી આજ ગઢના કાંગરે હું છું ગાડી કોઈ ટવકાર કરે છે નક્કી ઈંડા મૂકવાની થઈ છે નક્કી કોઈ દુશ્મનના ઘરનો માણસ માણસ આપણા રાજમાં મહેમાન ગતિ કરવા માંગે છે. શું વાત કરો છો મારે રાજના ચોકી ફેરા એવા કરો કેવા કે બહારનો માણસ અંદર નહીં, અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં. બહાર નહીં રાજા પટિયારનો હુકમ છે. યસ બાપુજી મુજાવમાં આયા કોઈ ભરના ફાડિયાથી શીખ નો ખવાય અને કદાચ શીખ ખાઈ જાય તો રમા માસીને સેડા હોત પડી જાય. નહીં. બસ. ચાબુક નથી ભૂલાઈ ગયો આપો